ખરેખર તો જુનાગઢ છે ને એમને આપણે તેમ પર્યાયવાદી શબ્દ એમ સમસ્યાનો પર્યાયવાદી શબ્દ એટલે કે જુનાગઢ આવી હાલત થઈ ગઈ. કોઈ પણ જગ્યાએ મહિલા શૌચાલય નામની વસ્તુ ક્યાંય આવતી હોય કે તમે લોકોએ ક્યાંય જોયું હોય પત્રકારો તો પણ મને બતાવો. આજના જે કોર્પોરેટરો છે નો રિપીટને કારણે જઈ શકે એમ નથી, એટલા માટે જ નો રિપીટ થઈ ગયા. પણ સવાલ એ ઉઠે છે કે 8-8 સીટો તો બિનહરીફ થઈ ગઈ છે. બોર અને ખીચડી બધા ભેગા મળીને ખાઈ લેતા હશે. આવું બની શકે કે જાતે ઉભા રખાવ્યા હોય, આવું પણ બની શકે. પણ જે હોય તે અંતે તો દશા તો મારા જુનાગઢની દુર્દશા થવાની છે. હવે જમીન ખોદીને તમારે પત્રકારોએ જાગવું જોઈએ. જમીન ખોદીને લોકોને બતાવો, કદાચ તમે 300 કરોડ એમાંથી ગોતી શકો. હાલમાં કરે છે તમે જોવો તો લગભગ જીઆઈડીસી અડધા કરતા વધારે બંધ થઈ ગઈ છે. એટલે બીજું બધું તો ના આપણે જુનાગઢનું આપણું ખરાબ ના વર્ણવે હવે તો સારું. બાકી આ લોકો કોઈ રોજગારી ક્ષેત્રમાં કઈ વસ્તુ જુનાગઢ માટે લાવી શક્યા જ નથી. કે 3 ટર્મથી આ સાંસદ ચૂંટાઈને આવે છે, એક જ જ્ઞાતિના સમીકરણ છે. જુનાગઢના લોકોનો પુષ્કળ રોષ છે. નહીતર એમની સામે બીજો વ્યક્તિ જે ક્યારેય સંસદ લડેલ નથી 4.5 લાખ મત કેમ લઈને જાય? આ જ્ઞાતિ સમીકરણોથી સમાજને મૂર્ખ બનાવવાનું, ભોળી પ્રજાને મૂર્ખ બનાવવાનું. માનો કે તમારા વિસ્તારમાં પાણીની સમસ્યા છે તો તમે કોને સવાલ કરશો? માત્ર ને માત્ર તમારા એરિયામાં કામ કરતા કોર્પોરેટર પાણીની સમસ્યા વિશે કે રસ્તાની સમસ્યા વિશે તમારે એમને જ પકડવાના છે અને એમને જ કહેવાનું છે. 55 કોર્પોરેટરો છૂટાણા હતા, તો એમાંથી કયો કોર્પોરેટર હતો કે જેને રેગ્યુલર મહિનામાં એક સભા ગોઠવી હોય? કયો વોર્ડ એવો છે કે જેનો વિવાદ ટીવીમાં કે છાપામાં કે પ્રેસ મીડિયામાં કે ઇલેક્ટ્રોનિક મીડિયામાં નથી આવ્યો? લગભગ વોર્ડ વિવાદોથી ભરેલા છે. કામ કર્યા હોય. મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ ગઈ, અનેક વાત આવી, અનેક વિવાદો આવ્યા, અનેક પ્રકારના પ્રચાર પ્રસાર થયા. પરંતુ જ્યારે જુનાગઢની વાસ્તવિકતા જોઈએ છે, જુનાગઢનો ગ્રાઉન્ડ રિપોર્ટ જોઈએ છે, ત્યારે શું પરિસ્થિતિ છે, લોકો શું કહી રહ્યા છે? આપણી સાથે એક જુનાગઢના જાગૃત નાગરિક જોડાના છે. આપણે એને પૂછશું કે કઈ રીતની વાત છે અને કેવી રીતની વાત છે. આપનું નામ કહેશો પહેલા, કઈ રીતની વાત છે અને તમે ક્યાંથી આવો છો? હું જુનાગઢમાં જ રહું છું. આજે 35 વર્ષ થયા છેલ્લા. ખરેખર તો જુનાગઢ છે ને એમને આપણે તેમ પર્યાયવાદી શબ્દ એમ સમસ્યાનો પર્યાયવાદી શબ્દ એટલે કે જુનાગઢ આવી હાલત થઈ ગઈ છે. આજે તમે મુખ્ય 1-2 રોડ જે તાત્કાલિક બનાવેલા છે એને બાદ કરતા દરેક વિસ્તારોની, દરેક રોડની, દરેક જગ્યાઓની હાલત જુઓ. લગભગ ગલી ખાચાઓ, ગલીઓ ખોદી નાખેલા છે. આ સિવાય એક ગલી ખોદી અને આખી સોસાયટીઓ પૂરી થઈ જાય ત્યાં સુધી ખોદતા જ જાય છે. એક ગલી ખોદી એ ક્યારે પૂરી થાય કે એની ઉપર પાછો ક્યારે રોડ બને નક્કી જ નથી હોતું. ખરેખર તો અન્ય શહેરોમાં જોઈએ છીએ કે ભાઈ કોઈ પણ રોડનું કામ હોય કે ગલીનું કામ હોય રાતોરાત બની જાય છે. એવી જ રીતે આજે 3 વર્ષ કરતા વધારે સમયથી તળાવ દરવાજાનો 4 લાઈન રોડ બંધ હતો અને થોડા સમયથી તો જે બીજી તરફનો ચાલવાનો રોડ હતો એ પણ બંધ કરી દીધો છે. અને સમસ્યાની જ વાત કરીએ તો સમસ્યા ક્યાં નથી. આજે તમે એમજી રોડ જાઓ, માંગનાથ રોડ જાઓ, અને માંગનાથ રોડે એમાં ખાસ કરીને જ્યારે ગામડાઓની બહેનોની ઘરાકી પુષ્કળ રહેતી હોય, કોઈ પણ જગ્યાએ આટલા વર્ષોમાં 20 વર્ષ કરતા વધારે સમય થયો મહાનગરને. આજે મહાનગર ગણી શકીએ એવી પરિસ્થિતિ છે જ નહીં. કોઈ પણ જગ્યાએ મહિલા શૌચાલય નામની વસ્તુ ક્યાંય આવતી હોય કે તમે લોકોએ ક્યાંય જોયું હોય પત્રકારો તો પણ મને બતાવો. એટલે મહિલાઓ એટલી પરેશાન છે, બાળકો એટલા પરેશાન છે. અને હવે ત્રીજી મુખ્ય સુવિધાની આ બધાથી કંટાળીને લોકો જાય ગયા તો એક પણ જગ્યાએ કોઈ સારો બગીચો હોય તો બતાવો. લગભગ બગીચાઓ સાફ સફાઈ વિનાના જે બગીચાઓ છે, કોઈ હાલત છે, બધા જુનાગઢ જાણે છે. ખરેખર તો આને સમસ્યાનો ગઢ કહી શકો. જુનાગઢ નામ બદલાવી નાખો, આ સમસ્યા ગઢ કહી શકો. આવી હાલત આ લોકોએ કરી દીધી છે. મહેરબાની કરી અને જે ખાસ કરીને એમાં હમણાં જે નવી નો રિપીટ થિયરી રાખી છે, તો નો રિપીટ થિયરી એટલા માટે થઈને રાખી છે ક્યાંક ને ક્યાંક એમના જે ચૂંટાયેલા કોર્પોરેટરો છે એમના વિસ્તારમાં જઈ શકે એવી પરિસ્થિતિમાં નથી. લગભગ જગ્યાએ લોકો મતોના બહિષ્કારની વાતો કરે છે. તો એ કંઈક કામ બોલતા હશે તો જ થતું હશે. અને હું તો જુનાગઢ મહાનગરની પ્રજાને આ તકે જાગૃત નાગરિક તરીકે વિનંતી કરું છું, મહેરબાની કરીને સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, આમાં આપણે એવા જ લોકોને મત આપીએ કે જે લોકો આપણા વિસ્તારમાં રહેતા હોય, આપણા વિસ્તારમાં આપણને મળી શકતા હોય, પક્ષ કોઈ પણ હોય. એટલે સારા લોકોને લાવો, મહેરબાની કરી અને જુનાગઢને બચાવો. નથી જુનાગઢમાં કોઈ ધંધા રોજગાર નથી. જીઆઈડીસી વધ્યું છે શું? માત્ર મહેનત મજૂરી અને ભવનાથ જે સાધુ સંતોના અખાડાઓ સિવાય જુનાગઢમાં કશું નથી. ક્યાંય નવા રોજગાર થયા હોય તો તમને પત્રકારોને કહું છું જીઆઈડીસીની પરિસ્થિતિ જુઓ. નવા રોજગારો ક્યાંય જો તમારા ધ્યાનમાં આવતા હોય કે કાંઈ ઊભું કર્યું છે આટલા વર્ષોમાં તો અમને કહેજો, જેથી અમને જાણકારી મળે. અમે તો ચાલતા જઈએ છીએ, ઘણી વખત જઈએ છીએ, લોકોને ત્યાં મજૂરી કરતા જોઈએ છીએ. એટલે મહેરબાની કરી અને લોકોને વિનંતી કરીએ છીએ મતદાનનો બહિષ્કાર ના કરો. કોઈ પણ પક્ષ જોયા વિના યોગ્ય ઉમેદવારને મત આપી ચૂંટો અને પોતાની જરૂરતથી જાગૃત થાવ. અને તમામ આગેવાનો જે અત્યારે ચૂંટણી પ્રચારમાં નીકળ્યા છે બધાને કહું છું, એટલી વિનંતી કરું છું, મહેરબાની કરી ટીપી સ્કીમ મુજબ જુનાગઢની પ્રજાને, આ ભોળી પ્રજાને શું મળવું જોઈએ ટેક્સના પૈસાનું વળતર એ ખબર નથી. આ લોકોને ટીપી સ્કીમથી જાગૃત કરો. ખાસ કરીને ટીવી ચેનલો વાળાને, પત્રકારોને પણ વિનંતી કરું છું, ટીપી સ્કીમથી અને લોકોને મળતી સુવિધાઓથી લોકોને વાકેફ કરો. જુનાગઢને બચાવો. આટલી જ વિનંતી સાથે નિલેશ દેવાણી, જુનાગઢ.
નિલેશભાઈ, પ્રશ્ન એ છે કે તમે કહો છો કે જે રીતે આજના જે કોર્પોરેટરો છે નો રિપીટને કારણે જઈ શકે એમ નથી, એટલા માટે જ નો રિપીટ થઈ ગયા, પણ સવાલ એ ઉઠે છે કે 8 સીટો તો બિનહરીફ થઈ ગઈ છે. સાહેબ ક્યાંક ને ક્યાંક ઠીક છે, સમજીએ છીએ, ક્યાંક ને ક્યાંક લોકો લોભ લાલચથી ઉપતા હોય, આવું પણ બની શકે. ક્યાંક ને ક્યાંક દોડ ભાંગની નીતિ હોય, જેમ હમણાં આપણે જોયું કે ક્યાંક ટીવીમાં ડિબેટમાં અમિતભાઈ પટેલની અને સંજયભાઈ કોરડિયાની ચર્ચાઓ ચાલતી હતી ડિબેટમાં. એમાં અમિતભાઈ પટેલ સ્ક્રીનશોટ બતાવતા હતા કે ભાઈ ધારાસભ્યએ ફોન કર્યા, તો ભાઈ તમે એ વિરોધ પક્ષમાં જે ચૂંટણી લડે છે એમને તમારે ફોન કરવાની શું જરૂર? એટલે ક્યાંક ને ક્યાંક કુંડળીમાં ગોળ ભાંગી નાખવામાં આવે છે. ગોળ અને ખીચડી બધા ભેગા મળીને ખાઈ લેતા હશે, આવું બની શકે કે જાતે ઉભા રખાયા હોય, આવું પણ બની શકે. પણ જે હોય તે અંતે તો દશા તો મારા જુનાગઢની દુર્દશા થવાની છે. એટલે મહેરબાની કરીને જુનાગઢના નાગરિકોને વિનંતી, આ વખતે થોડું સંભાળો અને આવતી તમારી પેઢીને સુરક્ષિત બનાવો. નિલેશભાઈ, સવાલ એ ઉઠે છે કે જુનાગઢની જનતા પાસે કોઈ વિકાસલક્ષી કામો થયા હોય એવો કોઈ દાવો તમે કહો છો કે કરી શકે એમ નથી, પણ બીજી તરફ 300 કરોડના કામ થયા છે, ભૂગર્ભ ગટર યોજના થઈ છે, એવું બધી વાત છે. હવે જમીન ખોદીને તમારે પત્રકારોએ જાગવું જોઈએ. જમીન ખોદીને લોકોને બતાવો, કદાચ તમે 300 કરોડ એમાંથી ગોતી શકો તો તમે બતાવો લોકોને કે ભાઈ 300 કરોડ અમે જોયા છે, આવું બતાવો. તમે લોકો પત્રકારો જાઓ, ખોદીને બતાવો, બાકી અમને તો ક્યાંય દેખાતા નથી. ઠીક છે, જે હોય તે, પણ એ આપણને ખ્યાલ નથી. જુનાગઢમાં ગટરોના નામે કંઈક પાઇપો નાખ્યા છે, આવી વાત છે, પણ એને માટે એ ખોદેલા રસ્તા હજુ એમનેમ છે, ક્યારે થશે? એટલે હવે તો એ તમે લોકો જાગૃતિ લાવો અને તમે લોકો જે એવું લાગતું હોય તો પ્રજાને સાથે રાખી અને ખોદાવીને બતાવો કે આ 300 કરોડ ગાયલા છે, અમને નથી ખબર. નિલેશભાઈ, પ્રશ્ન એ ઉઠે છે કે ચાલો રોજગારીની વાત છે, કામગીરીની વાત છે, તો એને લઈને તમે શું કહો છો? જુનાગઢમાં અત્યારે તમે જઈ શકો કે આયુર્વેદિક ફાર્મસી બંધ થઈ ગઈ છે, ગ્રોફેટ મિલ બંધ થઈ ગઈ છે, આવી કઈ વસ્તુ છે કે જે અત્યારે કન્ટિન્યુ હોય? સાહેબ, લગભગ મારા ખ્યાલ મુજબ છેલ્લા અમારા એક મિત્ર જીઆઈડીસીમાં નોકરી કરતા, અમે એમની સાથે જીઆઈડીસીમાં ગયા એમની પરિસ્થિતિ જાણવા. 330 રૂપિયા રોજમાં એ વ્યક્તિ નોકરી કરતો હતો, હાલમાં કરે છે. તમે જોવો તો લગભગ જીઆઈડીસી અડધા કરતા વધારે બંધ થઈ ગઈ છે. એટલે બીજું બધું તો ના, આપણે જુનાગઢનું આપણું ખરાબ ના વર્ણવે તો સારું. બાકી આ લોકો કોઈ રોજગારી ક્ષેત્રમાં કઈ વસ્તુ જુનાગઢ માટે લાવી શક્યા જ નથી. આ રોપવે છે તો ઠીક છે, એ તો એક ચોક્કસ પ્રોપર કંપનીને ફાયદો છે. રોપવે થી કઈ જુનાગઢનો વિકાસ નથી. રહી વાત ઉપરકોટની, તો ઉપરકોટને એ બધું જે કેન્દ્રની જે બીજી ત્રીજી ગાંઠોમાંથી કર્યું છે, તો એ પણ ચોક્કસ રીતે એક જગ્યાનો, પણ એનાથી જુનાગઢનો વિકાસ નથી થઈ જવાનો. જુનાગઢનો વિકાસ જુનાગઢના લોકોની રોજગારીથી થવાનો. રોજગારીના તમામ સ્ત્રોત બંધ છે અત્યારે હાલમાં. જીઆઈડીસી 70% કરતા વધારે બંધ છે. ચાલો મારી સાથે, અમે ત્યાં જઈએ છીએ, લગભગ કારખાનાઓ બંધ છે. ત્યાંની પરિસ્થિતિ જુઓ કારખાનાઓની. ત્યાં જીઆઈડીસી વિસ્તારોમાં સાફ સફાઈથી માંડી અને લગભગ બીજી પરિસ્થિતિ તો ખરાબ છે જ, પણ કારખાનાઓમાં પણ લગભગ 70% કારખાનાઓ બંધ પડ્યા છે. રોજગારી ક્ષેત્ર તમે બતાવો ને મને, તમે મીડિયા વાળા છો, તમને પોતાની કઈ જાણ મળી કે ભાઈ આ જગ્યાએ કોઈ નવું રોજગાર માટેનું કોઈ ઔદ્યોગિક એકમ સ્થાપિત થયું, આવું કે તમને જાણવામાં આવ્યું? અમને તો નથી આવ્યું. નિલેશભાઈ, સવાલ એ ઉઠે છે કે 3 ટર્મથી આ સાંસદ ચૂંટાઈને આવે છે, એક જ જ્ઞાતિના સમીકરણ છે, ઘણા કારણો છે, એના કારણે સાંસદ પણ ચૂંટાઈ ગયા. બીજી તરફ જોઈએ તો વિધાનસભાની અંદર સારી એવી લીડ કાઢી જાય છે, છતાં પણ ભાજપ આવી રહ્યું છે, છતાં પણ તમે ઉઠો છો વિકાસ. બાપુ, આ ભોળી પ્રજા છે ને, આ પ્રજાને હવે મહેરબાની કરી કોઈ ધર્મના ને જ્ઞાતિ જાતિના વાદે છેતરવાના બંધ કરો. રહી વાત સંસદની, તો સંસદની ચૂંટણીમાં આપણે જોયું છે જુનાગઢના લોકોનો પુષ્કળ રોષ છે. નહીતર એમની સામે બીજો વ્યક્તિ જે ક્યારેય સંસદ લડેલ નથી 4.5 લાખ મત કેમ લઈને જાય? આ જ્ઞાતિ સમીકરણોથી સમાજને મૂર્ખ બનાવવાનું, ભોળી પ્રજાને મૂર્ખ બનાવવાનું, એમના પેટ ઉપર લાત મારવાનું રહેવા દો. જ્ઞાતિવાદ છોડો, માત્ર ને માત્ર રાષ્ટ્રના વિકાસની વાત કરો. કોઈ પણ જ્ઞાતિનો હોય, સારો વ્યક્તિ કામ કરતો હોય, એમને મત લાવીને આગળ લાવવા પ્રજાની નૈતિક ફરજ છે. પ્રજા એમની નૈતિક ફરજ ચૂકે છે ને, એટલા માટે થઈને જ આવી પ્રજાની હાલત થાય. ક્યાંક ને ક્યાંક પ્રજાએ જાગવાની જરૂર છે. પ્રજાનો દોષ જેટલો ચૂંટાયેલા ઉમેદવારોનો, સંસદ સભ્યોનો, ધારાસભ્યોનો છે, એટલો જ વાંક હું પ્રજાનો પણ ગણું. પ્રજાએ પણ સમજવાની જરૂર છે. જે રીતે નિલેશભાઈ વાત કરી કે મત આપો છો એટલે ચૂંટાઈ છે, બાકી કોઈ ચૂંટાતા નથી, તો જનતાએ પણ મતદાન કરતા પહેલા વિચારવું જોઈએ. અને મહત્વની વાત એ છે કે નિલેશભાઈ, પ્રશ્ન હું એ કરીશ તમને કે માનો કે તમારા વિસ્તારમાં પાણીની સમસ્યા છે, તો તમે કોને સવાલ કરશો કે ભાઈ પાણી નથી? તો વડાપ્રધાનને કહેશો, ધારાસભ્યને કહેશો કે નગરસેવકને કહેશો? સાહેબ, આ જુનાગઢ એટલે કે લોકલ ગ્રામ સ્વરાજની ચૂંટણી કહી શકો. આની અંદર ધારાસભ્યનો કે સંસદ સભ્યનો કશો રોલ નથી. માત્ર ને માત્ર તમારા એરિયામાં કામ કરતા કોર્પોરેટર પાણીની સમસ્યા વિશે કે રસ્તાની સમસ્યા વિશે તમારે એમને જ પકડવાના છે અને એમને જ કહેવાનું છે, એમના દ્વારા જ કામ થવાનું છે. પણ લોકો ક્યાંક ને ક્યાંક પેલું તમે કીધું ને કે ક્યાંક ને ક્યાંક જ્ઞાતિવાદ, કોમવાદ કે પક્ષવાદના હિસાબે, હવે તમે હિસાબ કરો, આપણા એરિયામાં ગટર ભરાય, નરેન્દ્ર મોદી શ્રી હોય, પછી રાહુલ ગાંધી હોય કે અરવિંદભાઈ કેજરીવાલ, આ એક પણ વ્યક્તિ આપણા એરિયામાં આપણા એરિયાના કામો માટે આવવાના નથી. આ પ્રજાએ મગજમાં ગાંઠ બાંધવાની જરૂર છે.
એટલે સર સવાલ એ ઉઠે છે કે અગાઉના 55 કોર્પોરેટરો ચૂંટાણા હતા, તો એમાંથી કયો કોર્પોરેટર હતો કે જેને રેગ્યુલર મહિનામાં એક સભા ગોઠવી હોય અને લોકોની વચ્ચે ગયા હોય, લોકોની વચ્ચે રહીને કામ કર્યું હોય? અમે લગભગ કોઈનું સાંભળ્યું નથી, કારણ કે લગભગ ક્યાંય ક્યાં થયા જ નથી. બધે તમે જે વોર્ડમાં જો, તમે મને પ્રશ્ન પૂછો, સરસ પ્રશ્ન તમને પૂછું. આજ સુધી તમે તો આ પત્રકાર ક્ષેત્રમાં જો, કયો વોર્ડ એવો છે કે જેનો વિવાદ ટીવીમાં કે છાપામાં કે પ્રેસ મીડિયામાં કે ઇલેક્ટ્રોનિક મીડિયામાં નથી આવ્યો? લગભગ વોર્ડ વિવાદોથી ભરેલા છે. કામ કર્યા હોય તો વિવાદ શા માટે? તમારી પાસે કોઈ પણ મેટર આવે, કોઈ પણ વિસ્તારની શા માટે આવે? માનો કે તમે તમારા એરિયાના કોર્પોરેટર છો, તમે સારું કામ કરો છો, તો તમારા એરિયાની વાત બહાર જાય શા માટે? આ તો એરિયાના નાકનો પ્રશ્ન છે ને કોર્પોરેટરના નાકનો પ્રશ્ન છે. એટલે ક્યાંક ને ક્યાંક હવે બધા પોતાની નાક ને આબરૂ હાચવીને હાલે, અમે તો એવી આશા રાખીએ. ખૂબ જ સરસ વાત કરી નિલેશભાઈ કે અત્યારે જે ચૂંટણી છે એમાં ક્યાંક ને ક્યાંક જૂના કોર્પોરેટરો પોતાની આબરૂ પણ જાળવી રાખવી જોઈએ, અને જે રીતની વાત છે એને લઈને જૂનાગઢની સમસ્યાનું હજી સુધી કોઈ સમાધાન થયું નથી. જૂનાગઢને સમસ્યાગઢ કહેવામાં આવી રહ્યું છે. આવી જ વાતો સાથે ફરી મળતા રહીશું. ત્યાં સુધી મને રજા આપશો. સાગર નિર્મલ, નિર્ભય ન્યૂઝ, જૂનાગઢ.